નમસ્કાર મિત્રો, આજે હું જે વાત કરવા જઈ રહી છું ને તે વાત ઘણા લોકોને કડવી લાગશે, પરંતુ દર્દ હંમેશા કડવી ઔષધિથી મટે, ઘડિયો ગોળ ખાવાથી નહીં. અને જ્યારે શાંતિથી બેઠા હો ને ત્યારે મારી વાતને યાદ રાખજો, અને તમારો આત્મા પણ કહેશે કે આ વાત સાચી છે. આજે આઝાદીના 77 વર્ષ પછી આપણે ખેડૂતો કેટલી બધી સરકાર આવી અને ગઈ, અને આપણે અપેક્ષા સાથે હતા કે આપણા માટે કંઈક કરે, પરંતુ હંમેશા આપણા હિસ્સામાં નિરાશા આવી છે. તો હવે સમય આવી ગયો છે કે આપણે જ આપણા માટે કંઈક કરીએ. આપણે લોકો આપણા ગામમાં કે તાલુકામાં આપણા સમાજ માટે મોટી મોટી વાડીઓ બનાવીએ છીએ, મોટા મોટા ભવનો બનાવીએ છીએ. તો શું ખેત પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન ના બનાવી શકીએ? સાહેબ, હકીકત તો એવી છે કે આજના સમયમાં 100 વીઘાનો ખાતેદાર હોય ને તે પણ પોતાના દીકરાને ખેડૂત બનાવીને ખેતી કરાવવા નથી માંગતો. તો ટૂંકી જમીનવાળાની તો આપણે શું જ અપેક્ષા કરીએ તેમની પાસેથી? વિચારજો થોડું. આવતી વખતે મળીશું એક નવા વિચાર સાથે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.